જય શ્રી કૃષ્ણ. હવે પ્રભુ સાથે સખ્ય ભાવ તો કેટલી સુધી પહોંચી જાય સખ્ય ભાવ? સીધો સીધો રસ્યો છે. છૈલાએ આજ રંગ મેં બોરોરી, લગ્યો હમારે દાવ. સખીરી લગ્યો હમારે દાવ, કેસર ઘોર યા કે અંગ લગાવો, કરો કારે તે ગોરોરી. જીનહી ભુજા ગિરિરાજ ઉઠાયો, તીન ભૂજ પકર કર મરો રોરી. આનંદ ઘન યાહે પકર ન ચાવો, હા હા ખાય તો છોરો. સીધું સીધું છે. છેલ્લાએ ખૂબ જ્યારે પ્રભુ સાથે ખૂબ પ્રેમ થઈ જાય ને પછી આ પ્રિયતમને અમુક શબ્દ જે છે એ પ્રિયતમા જ બોલી શકે, બીજા કોઈ ન બોલી શકે. આપણા મનમાં એવો વિચાર પણ ન આવે કે આવું પ્રભુને કહી શકાય. તો કીધું છેલ્લા. છેલ્લા એટલે કોણ? તો કે જે બધાનું ચિત્ત ચોરી જાય એને કહેવાય છેલ્લા. દરેક જણનું ચિત્ત ચોરી જાય એને કહેવાય છેલ્લા. એટલે અહીંયા સીધું જ કીધું કે આનંદ ઘનજીને એવા સુંદર દર્શન થયા કે વ્રજભક્તો હોળી રમવામાં એટલા મસ્ત મજા પડે છે કે કીધું કે સીધા બોલી જાય છેલ્લાએ આજ રંગ મેં બોર. છેલ્લા એટલે છલિયા. તો કે છેલ્લાએ આજ રંગ મેં બોરોરી. ગોપીજનો બધા ભેગા થઈને આવે છે અને કહે છે કે આજે ઠાકોરજીને રંગમાં બુડી કાઢો. અને કેવી રીતના? એટલે એટલા બધા રંગ કરો કે ન પૂછોની વાત. સખીરી લગ્યો હમારે દો. આજે આપણા પકડમાં આવ્યો છે આ કનૈયો, તો એને પકડો ને એટલું ખૂબ રંગમાં ડૂબકાવી દો. શું લગાડવાનું? તો કે કેસર ઘોર યા કે અંગ લગાવો. આપણે અત્યારે ભીના રંગની અંદર ગુલાલ કરીએ છીએ કે કંકુ નાખીએ છીએ કે એવું બધું કરીએ છીએ, પણ ઠાકોરજીને ત્યાં ભીના રંગની અંદર ચંદન પણ આવે છે અને કેસર પણ આવે છે. અને એટલું બધું સુગંધી આવે હોય કે એના કેસુડાને પણ ઉકાળાય અને ઉકાળીને પછી એનો રંગ બધો નીકળી જાય. એની અંદર કેસર ભેગવા, કેસર કસ્તુરી બધું ભેગું કરવામાં આવે છે. તો આવી રીતના ઠાકોરજીને આ રંગની પિચકારી ભરવામાં આવે છે. તો અહીંયા કીધું કેસર ઘોર યા કે અંગ લગાવો, કરો કારે તે ગોરોરી. અને કેસર લગાડીને ઉપર લગાવી દો અબીર. અબીર છે રૂપાળું. પ્રભુ કેવા? તો કે શ્યામ. અને એના પર અબીર લગાડ્યું એટલે કેવા થાય? કરો કારે તે ગોરોરી. અને પછી શું? તો કે રમતા રમતા ઠાકોરજીનો હાથ પકડીને મછડી કાઢો. કયો હાથ છે? તો કે જીનહી ભુજા ગિરિરાજ ઉઠાયો. જે હાથથી આ કનૈયાએ ગિરિરાજજીને ઉચકેલા એ જ ભુજા હાથ આપણે પકડો અને મચકોડી નાખો. મચકોડી નાખો એટલે કોઈનો હાથ પગ ભાંગવાની વાત નથી, પણ માંડ માંડ પ્રભુનો સ્પર્શ થયો છે આપણને. અને એટલે સુધીનો સ્પર્શ આપણને ગમે છે કે એમ તીનહી ભુજા ભુજ પકડ કર મરો રોરી. એટલે ઠાકોરજી એમ કહેતા હતા, એ છોડ 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 એમ કહેતા થઈ જાય. આગળ કીધું આનંદ ઘન યાહે પકડ નચાવો. ગોપીજનોને એમ થાય છે કે આ બધા આ કનૈયાને આપણે પકડીએ અને એવો નચાવીએ એ કે બસ હવે બસ, હું થાકી ગયો, મને છોડો, મને છોડો. એવું જ્યારે કહે ત્યારે આપણે એને છોડવાનું. આ રસિયા જે છે ને એ આપણે માણવાની વસ્તુ છે. હું તમને કહીશ અને એનો અર્થ ખબર પડશે, એ ચોખ્ખી વાત છે. પણ તે છતાં પણ આપણે એનું મનન કરશું અને મનન કર્યા પછી સામે ચિત્ર દેખાશે ને ત્યારે એ માણી શકશું. એને જે માણશો ને એ આનંદ જે આવશે હું તમને કહી નહીં શકીશ, પણ તમે જે અનુભવ કરશો ને એ જ બહુ સુંદર વાત છે. મળીએ પછી આપણે આવતા બીજા વખત.